નમસ્કાર. અરબ સાગરમાં મોટી હલચલ થશે તેવી અંબાલાલની આગાહી. 29થી 31 ડિસેમ્બરમાં ગુજરાતમાં દેખાશે મોટી અસર. 2023નો અંત અને 2024ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની છે, કારણ કે અરબ સાગરમાં ફરીથી મોટી હલચલ થવાની છે. આજથી અરબ સાગરમાં તોફાન મચશે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી 3 દિવસ અરબ સાગર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 29 થી 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે, જેથી આ સિસ્ટમ આગામી 6, 7, 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 29 થી 30 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પૂર્વીય પ્રદેશોમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ થવાની શક્યતા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. જાન્યુઆરી 1 થી 5 દરમિયાન મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.